આનમોલી જમના લાગે ખારી ઝેર પણ મારા વાલા વાલા હાર જનવે રે આર રે તે તો સિદ્ધને કરાવ્યા શામળા. હવે આમ ગણીએ તો આમ બધા શું કહે ખરા 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 બેઠા છે. આપણે મૂળ આઈના બધા અત્યારે બરોબર ઘરના ઘરના ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે अच्छे अच्छे बैठे रहे मिस कॉल ये चले गई એવું છે. એટલે હવે આ બધો ડાયરો તમે બેઠા છો ખરેખર તો પ્રોગ્રામ પૂરો કરવાનું કહેતા હતા કારણ કે કેટલા વાગે 9 વાગે ચાલુ કર્યો ને કેટલા વાગે કર્યો હા એટલે 9 ને 3 કલાક 12 ને 2 ને 15 થી કેટલી થઈ હે 2 ને 22 એટલે હવે ઘડિયાળમાં જોયા વગર એટલો તો ફેર પડે ને એમ પણ આમ સૌ તો આજુબાજુ ને એમ. એક છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો કે બિલાડીને પગ કેટલા હોય બિલાડીનું પૂછ્યો. આ સિટીમાં અમુક જન્મા હોય ને એને મીંદડું જ ન જોયું હોય તેનું તો ઓલે કીધું 5 કેટલા કીધા 5 કીધું ને સાહેબે એને નંબર આપ્યો અને સન્માન કર્યું મોમેન્ટોથી સન્માન કર્યું. સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ હતો એ મોમેન્ટો લઈને ઘરે ગયો એટલે એની મમ્મીએ પૂછ્યું કે બેટા આ શેનો મોમેન્ટો છે આ શેનું સન્માન કે આજે અમારે વાર્ષિક ઉત્સવ હતો સ્કૂલમાં પ્રશ્નોની સ્પર્ધા હતી બધાને પ્રશ્નો પૂછ્યા એમાં હું ફર્સ્ટ આવ્યો એટલે મારું સન્માન કર્યું. શું પૂછ્યું બેટા તને કે મને એમ પૂછ્યું કે બિલાડીને પગ કેટલા હોય તે કેટલા કીધા કે મેં 5 કીધા માં તો નહોતું કીધું મમ્મી કહેતો હતો મેં 5 કીધા 5 કીધા ને તને નંબર આપ્યો કા અને હાથમાં લઈ મોમેન્ટો ખેંચી લીધો. બાવડું પકડીને સ્કૂલે લાવી અને શિક્ષકને કીધું કે આવા ખોટા જવાબ આપે તોય તમે છોકરાઓના સન્માન કરો છો હદ કરી તમે. એટલે સાહેબે કીધું કે બેન શાંતિ રાખો તમે સાચા છો અને અમે સાચા છીએ. તમે કઈ રીતે સાચા બિલાડીને 5 પગ હોય 4 પગ હોય અને મારા દીકરા 5 કીધા ને તમે સન્માન કર્યું પણ કે બેન સાંભળો તો ખરા તમારા દીકરાની પેલા જેટલા છોકરાને કીધું ને એ કોઈએ 4 નો કીધા કોકે 15 કીધા કોકે 22 કીધા. સાંભળજો આ ઝીણી વાત છે. જો કોઈએ 4 કીધા હોત તો તમારા દીકરાનો વારો ન આવત. કોઈ 17 કીધા પણ તમારા દીકરાએ 5 કીધા. સત્ય નથી પણ સત્યની નજીક છે ને એટલે અમે એનું સન્માન કર્યું છે. સત્યની નજીક રહીને તોય મજા આવે. હે આમાં જો તમે સાંભળો એ છોકરા સાંભળો લગ્ન આપણા ભલે ન હોય પણ વરરાજાને હારે રહી તો આપણે મજા આવે કે નહીં. ખોટું ખોટું ન કહેતા હા શું કામ માંડવામાં રહેવા મળે સારું સારું ખાવા મળે હે ગીત વરરાજાના ગાતા હોય ને આપણું મોઢું લાપસી ખાતો હોય બોલો. અને એમાંય વણ કાંઈ જેમ તેમ લગ્ન થયા 2 વર્ષની દાજ કાઢ નાખ્યો. ઓહો હો આપણે રોડે નીકળી તો એટલે આમ જો વરરાજાની જ ગાડીઓ હામ્યું મળતું હતું માથે ગજરા લગાડેલા હોય ને ફૂલડા ઉડતા જાય એમાં અમે તો આમ હાનના નીકળીએ ને તો કે જે હોટલે ઉભા રહે ને તે હોટલે તે 2 ગાડી તો પડી જ હોય ને આપણે આમ ગાડીમાં ડોકાઈ તો વર્ક અહીંયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. પણ સાહેબ કહેવા ગયો હમણાં જ પરસોત્તમભાઈએ જે ગીત ગાયું એ ભજનના માણસ. હું તો મુંબઈ સાહેબ મારી 12-13 વર્ષની ઉંમર એ સમયથી મારો હું કાજુપાડામાં અમે રહેતા એ મોગરાપાડામાં મારા મોટા ભાઈને બધા ત્યાં હીરાના કારખાના એટલે વર્ષોથી પરસોત્તમભાઈ 90ની આજુબાજુ ભાવનગર આવ્યા પણ હું તમને 82-83ની વાત કરું ત્યારથી અમે મુંબઈ એટલે
પરિવાર જેવો અમારો સંબંધ છે. અને એમાંય આજે એનો 63મો જ્યારે જન્મદિવસ એનો ઉજવાતો હોય. મારા 73 થયા, હમણાં 16 તારીખે 73 પૂરા કર્યા મેં. મારો પુરુષોત્તમભાઈને 10 વર્ષનું વેળું હાલે છે. એ 10 વર્ષ મોટા છે. આ દિવ્યેશને મેં રમાડેલા છે સાહેબ. એટલે આ અમારા વઢા દાદા આજે હાલમાં પુરુષોત્તમભાઈના બંગલાની સામે એ સમયમાં ભાવનગરથી ઓધવજી બાપા વાસરા દાદાને હાલીને યાત્રાએ નીકળેલા છે. આ ઘણા વર્ષો પહેલાની વાતો છે. પણ કહેવાનો મતલબ કે જ્યાં પોતાને વિશ્વાસ હોય. અને ત્રીજી વાત, પોતા માટે આખી દુનિયા જીવે, બીજા માટે જીવે ને એને જ માણા કહેવાય. પોતા માટે તો બધા જીવે. કોઈ દી એવું બન્યું કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેહું હાટું ભારા લેતો આવ્યો? કોઈ દી પાડા એમ કીધું કે ભેંસ્યો તમે છે ને ગમાણમાલી બારીયું ન નીકળતી એમ તે સરચ્યું આવીશું, સરતા આવીશું ને તમારે હાટું પાડા સરી આવે, ભારા ન લાવે, બીજા હાટું જીવે એને જ માણા કહેવાય. એટલે ભાઈએ જે એના પ્રવચનમાં ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. પણ સાહેબ આ દુનિયા છે ને એ ગુણને જોવે છે, રૂપને નથી જોતા. રૂપ તો વેચાતુંય મળે. આપણા ગામડામાં કદાચ રૂપ નહીં હોય પણ ગુણ કેવા છે આપણા. આપણે આંગણેલી કોઈ મહેમાન ભૂખ્યો ન જાય. ત્રીજી વાત કે આપણે ભૂખ્યા મરી ગયા હોય પણ મને કોક તો દેખાડો કે આપણા ગામડાનું માવતર કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયું હોય. ભલામણ એવો અત્યાર સુધીનો દાખલો નથી. હે માટે સાંભળ સૈયાર યાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાર. સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. આજનો આખો કાર્યક્રમ બંસી સ્ટુડિયો ઉના કિશોરભાઈ લાખણોત્રાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. શાબાશ, ખૂબ મહેનત કરી છે આજે એને. અને સરસ મજાનો સીતારામ સાઉન્ડ. ઠીક, એને ભેગું ગોઠવ્યું. સોલંકી સાઉન્ડ જોરદાર તાળીના ગળાથી એને વધાવો. શાબાશ, બહુ જૂના સાઉન્ડ છે આપણા. ભાઈ દીકરાને હાસ્યું હોય એને. એકવાર સાઉન્ડ ને તાળીઓથી વધાવો. બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું. આવા સારા પ્રોગ્રામ કરવા તો સોલંકી જેવા સાઉન્ડ, લગ્ન કરવા તો સારી વાઈફ. માઇક અને વાઈફ આ બે ઉપર જ હાલે. પણ માઇકમાં અને વાઈફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સાપ આવે ભાઈ. ત્રીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. ચોથી ને છેલ્લી વાત, આ નો ફાવ્યું તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. આ ભૂપત મેર એ આજ અમે આત રાજ દીઠ્યા રૂપથી ગુણવાળા રે. એ આજ અમે આત રાજ દીઠ્યા રૂપથી ગુણવાળા રે. આજ અમે આત રાજ દીઠ્યા રૂપથી ગુણવાળા. આજ રસિક દિલની વાત જો, અને આજ અમે અચરજ દીઠ્યા આ રૂપથી ગુણવાળા. તમે સાંભળી લ્યો, અત્યારે તમે બ્યુટી પાર્લરમાં જાઓ એટલે તમે 2 કલાકમાં ટનાટન રૂપાળા થઈને બહાર આવી આવો. બોલો. ત્રીજી વાત, સારામાં સારી કોલેજમાં છોકરાને ભણાવો તો સારામાં સારું શિક્ષણ લઈને વયા આવે. આ બધું મળે પણ સંસ્કાર છે ને એ તો માના કોઠામાલી મળતા હોય છે. એની કોઈ યુનિવર્સિટી ન હોય, એ વેચાતું ના મળે. તમે સંપત્તિથી બધું ખરીદી શકો, એક માવતર ન ખરીદી શકો. દુનિયામાં બધું ભૂલજો,
એક મા બાપને ન ભૂલતા જેને સુખી થવું હોય. હમણાં કાયમ એક કાર્યક્રમમાં કહું, તમામ યુવાન મિત્રો બેઠા એટલે કહું, તારું તો હું આકલા મરવી શકું સાહેબ, પણ એક બે વાત. આજે પરસોત્તમભાઈનો 63મો જન્મદિવસ હોય ત્યારે એખાદી વાત તમારા હૃદયમાં કોતરીને જાજો. તમારા લેખની માથે મેઘ, જે વિધાતાએ લેખ લખ્યા હોય એ લેખની માથે મેઘ. અમારા વડીલ પૂજ્ય ભીખુદાનભાઈ ગઢવી હમણાં વાત કાયમ કરે છે, એની સાંભળેલી વાત હું તમને કરું છું. હમણાં કાયમ આ વાત કરે છે કે વિધાતાના લેખની માથે મેઘ 3 માધ્યમથી લાગી શકે. પ્રથમ પોતાની સાધના, પોતે તપ કરવા વ્યા જાય, અનુષ્ઠાન કરે, હિમાલયની ગોદમાં ગમે ના એકાંતમાં વ્યા જાય, પ્રથમ પોતાની સાધના એવી કઠિન સાધના કરે તો વિધાતાના લેખની માથે મેઘ લાગી જાય. પણ આપણે એ ન કરી શકીએ. આપણે ગામની કરવી કે ન થાય ને, કે આપણે કામ હોય, ભલા કાંઈક તો કામ હોય ને, આપણે કામ કરીને આપણું પેટ ભરીએ છીએ તો એ ન થઈ શકે. તો બીજું કોઈ મહાપુરુષનો આશીર્વાદ, કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય, મહાન કોઈ સંતના, સદગુરુના, મહાપુરુષના, એક પહોંચેલા મહાપુરુષના આશીર્વાદ મળી જાય તો લેખની માથે મેઘ લાગી જાય. પણ માની લો કે એ ન મળે, પણ એક ત્રીજી વસ્તુ, એ તો હર કોઈથી થઈ શકે. ન સાધના થઈ શકે તો ચાલશે, ન મહાપુરુષોના આશીર્વાદ મળે તો ચાલશે, પણ કોઈને માવતરના આશીર્વાદ મળી જાય ને, એ તો આપણા ઘરમાં છે ને સાહેબ. હા, જે માવતર આવે ઘરે વાળું કરીને બરોબર હુતાય ત્યારે એમ કહી લ્યો માં ઘડીક માં લાંબા પગ કરો, લાવો ઘડીક પગ કસરી દો, બાપુજી લાવો ઘડીક તમારું માથું કસરી દો. અને સાંભળી લ્યો, ભાંગલ ખાટલીમાં માવતર ગરીબ પીડ્યા હોય ને, એટલે આપણે ગરીબાઈમાં જીવ્યા છીએ સાહેબ. આ અનુભવેલી વાત કરું તમને. એ ખાટલામાં પડેલા માવતર એમ કહીને કે હે ઈશ્વર, અમે તો આખી જિંદગી કાઢ નાખી, પણ મારા દીકરાનું અભિરે ભરજે. એ માવતરના કોઠામાંથી નીકળેલા આશીર્વાદ એ વિધાતાના લેખની માથે મેઘ મારી દે સાહેબ. ત્યાં રૂપ ન ચાલે, રૂપનું સમાય ભાઈ. આ રૂપાળું રહેવું જોઈએ. હું એમ નથી કહેતો હેડ આલ્યા જાય ને હમણાં નાઈ નહીં ટનાટન જો બ્યુટી પાર્લરમાં જઈને નેણ કરો, રેલગાડીના પાટા ખોલે, ટનાટન જો વ્યવસ્થા છે. રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે. એમાં કઈ સવારમાં નાઈ લઈ ફર્સ્ટ ક્લાસ. આ તો હવે હાબુ છે, નગર અમે તો ખારા કहीं નાયેલા છે. મારા હું 5 ધોરણ ભીડો જાઉં, આપણે હાબુ ગામડામાં જોયો, લાવતા ઓલો લાટો મળતો લાંબો. પેલા તો આખી આમ જો, આ તો છોકરાનું કોઈ હું પૂન કર્યા ડોહા ક્યારે છે ટાઈમે આવ્યા ટાઈમે. ઠીક છે, અમુક ડોશીઓ, અમુક મોટી ઉંમરની માવડીઓ છે ને, અત્યારની દીકરીઓ કપડાં પહેરે ને હરે ફરે ને, તો અમુક મોટી ઉંમરની માવડીઓ શું કે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો આવ્યો અત્યારે ટક્કર લે એવો. તમે છો નંદના લાલા રે કનૈયા મોરલી વાળા. હા હા, એની મોજ તો જવો. 5ની નોટ મને ફટ દઈને આછા સોટાડી દીધો. ભાઈ 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 ભાઈ, ક્યા બાત હૈ યાર. મેં પહેલા કીધું ને કે એક કોઈ વ્યક્તિ એવી ન હોય કે એને આનંદ ન હોય. તો રમી લેવું છે ને. અતિરુડી કાય બગલા કેરી પાખ જો અતિરુડી. તમારા ઘોડે થોડું પેન્ટ ચડાવી છે. અતિરુડી કાય બગલા કેરી એ કોક કયો એને પાખ જો અતિરુડી. મજાજ કરવી ને આપણે, હવાણ કરી જવો. કિશોરભાઈ હવે પ્રોગ્રામ ચાલુ થયો જો મારા વાલા. અતિરુડી ઓલી બગલા કેરી પાખ જો અતિરુડી. ઓલી કોયલ બોલે ને જાગડી જે રૂપથી ગુણ
બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો લાગો છો લાગો છો બહુ રૂપાળા લાગો છો અમને વાલા રે વાલીરા મુરલી વાળા આવ બેટા આવ વાહ દીકરા તો આપણું પરગણું છે સાહેબ આ રોડે મેં જે આઈસર હાકી છે સાહેબ હેરડી ભરવા નીકળતો આવી છે ઓહો હો એ વાયા દિહોર તાણા વરલ હા રસિયો રૂપાળો રંગ રેલિયો હાલો હાલો હારો ગાવાનું છે રસિયો રૂપાળો રંગ રેલિયો ભાઈ 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 રસિયો રૂપાળો રંગ રેલિયો મારી માથે છે યમુનાની હેલ રે ઘેરે જાવ ગમતું નથી હા રસિયો રૂપાળો રંગ રેલિયો જો ભૂલી નહીં જવાનું યાર આ બહાર ના હોય ને એમ થાય કે માયાભાઈ ના વિસ્તારમાં કોઈને ગાતા નહીં આવડતું અહીંયા બધાને ગાતા આવડે આ તો ઈ આપણી ઉપર દયા ખાય ક્યાં હતો મારા વાલા તું ક્યાં હતો ભાઈ 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 હો રસિયો રૂપાળો રંગ રેલિયો ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો ભાઈ ને ઘરે સંભળાવવું જોવે કે હજી આપડા ડાયરો કરે છે રસિયો રૂપાળો રંગ રેલિયો હે મારી માથે છે યમુનાની હેલ રે ઘેરે જાવ ગમતું નથી હે અમે સાસુ ફેર્યા વિના આવ્યા ઘેરે જાવ ગમતું નથી એ તમે જોજો સાસુડી ના ખેલ રે ઘેરે જાવ ગમતું નથી એ તમે જોજો સાસુડી ના ખેલ રે ઘેરે જાવ ગમતું નથી અમે ગાયું ધોયા વિના આવ્યા ઘેરે જાવ ગમતું નથી એ તમે જોજો વાસરડાના ખેલ રે ઘેરે જાવ ગમતું નથી ભજમન શ્રી રાધે આવશે ભજમન શ્રી રાધે અરે બે કડી ગાઓ ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે બહુ अच्छे ભાઈ 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 ये बात
રાતલડી વાગી રે હાય 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 મારા ભાણા બંધ કર આપણે અમારું બધું ભૂલવાડી દે બે ઘડીક બે જા થાકી નથી ગયો ને તાર રમવું તો છે ઘડીક હું ગાંજો અઘરો છે અઘરો જા ખેપ મારતા સોના વાટકડી રે કેસર ભોળા વાલમિયા લીલો છે રંગનો છોડ રંગમાં રોળા વાલમિયા હેલો લીલો છે રંગનો છોડ રંગમાં રોડા વાલમિયા ઓના વાટકડી રે કેસર રોડા વાલમિયા પગ પર માણે કડલા સોય રે વાલમિયા કામિયુની બબે તારે જોણ રંગમાં રોલા વાલમિયા સાંભળ સૈયાર યાદ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર એ આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા રે આજ અમે આજ રાજ દીઠ્યા રૂપથી ગુણવાલા બગલા કેરી પાંખજો અને કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણવાલા વાત એ હાલે છે સાહેબ કે આ દેશ છે એ રૂપનો દેશ નથી સંસ્કારનો દેશ ધરાવીને ધાન ન નિભજે કુડવીને માડું ન હોય અહીંયા પરંપરા જોવામાં આવે છે અને જેણે જેણે પોતાની રીતે જે કાંઈ ઉજળા કાર્ય કર્યા હોય એને જગત કોઈ દી ભૂલતું નથી સાહેબ હકીકત કહું છે મારે એક નાનો પ્રસંગ તમારે સામે લેવો છે આશીર્વાદ ક્યારે ક્યાંથી નીકળી જાય અને કોણ ઊભું થાય એની અંદરથી એનો એક નાનો પ્રસંગ આ હોનબાઈ માને કોણ નથી ઓળખતું છે આખી દુનિયા ઓળખે ને આ હોનબાઈ માને હે ઉપર બાપુ એક પ્રસંગ કહે અને પછી કિશોરભાઈ ક્યાં ગયા પછી મારે થોડી ઘણી તમને હસાવાય છે પણ અહીંયા બધા યુવાન વર્ગ અત્યારે બેઠો છે 170 વર્ષની આજુબાજુની વાત છે મવા તાલુકો બાબરિયા ધારની બાજુમાં નાનું એવું પારેવાના માળા જેવડું ગામ આખું ગામ ચારણનું હગા 3 ભાઈઓ પરમ પૂજ્ય કાગ બાપુ ભગત બાપુનું સગું મોહાળ થાય દોલતી ના દોલતી નહીં બાબરિયા ધરને અડીને બોલો મને ઓઠે છે નામને વયું ગયું ફટડી દીમાં 5 વાર હમણાં ગયો છું
ઈ ગામના ચારણનું ખોરડું છે. બે ભાઈઓના સંતાનો એને મોટો પટો સાહેબ આખું જમીન ગામધણી માણા એ જમીન આપી દીધી ભાઈઓને. આને નિર્ણય કર્યો રાણા અપાએ કે ગીરમાં માલ લઈને વયું જવું, ભગવતીનું ભજન કરવું, આપણે કાંઈ ખેતી કરવી, કપાસ વાવવા, ડુંગળી છોપીને આ નથી કરવું. સાંભળજો આ વાત સાહેબ, બહુ લગભગ ઓછી જગ્યાએ સાંભળવા મળી છે. ક્યાંથી આશીર્વાદ નીકળે એ વાત કરું છું. રાણા આપા, ટૂંકી વાત લઈ લો, વાત બહુ મોટી છે. રાણા આપાએ ગીરમાં ઘોડવડી બાજુ પોતાનું નેહ બાંધ્યો અને આગળ ન્યાલી 3 ગાંવ 6 કિલોમીટર એક કોળીના દીકરાએ ખેતર બનાવ્યું. સાંભળજો, નવાડ ખેડ્યો, પોતાના ઘરના બળદ બે માણસ પોતે અને 20 વીઘાનું એમ કહેવાય કે ખેતર તૈયાર કર્યું સાહેબ. અને એ વખતમાં દેશી બાજરો, આ વડીલો બધાએ ખબર હોય સાહેબ, 15 20 ફૂટે બાજરો વયો જતો. એ બાજરો વાવ્યો. એટલે બાપુ તમે ક્યાં હતા? આમાં ક્યાં મટડા વાળી ફોનભાઈ માં હા છે ને, બાજુમાં છે ને, તમે ભજન કરો સાહેબ. આ બાપુ જોઈ, હા મારા બાપ. કુંભ ઘડુલો હવારમાં હોય બાપુ, શરૂ થાય ને ત્યારે હોય. ગણપતિનું ભજન છે. એક આ વાત પૂરી કરી લો છે. શ્રાવણ મહિનો આવ્યો, આપ જાણીએ છીએ શ્રાવણ મહિનાની આઠમ એટલે બરોબર બાજરાએ હજી દાણા ચડ, થૂલીની તૈયારી થઈ. અને રાણા અપાની પાસે 150 ભેહું, 150-200 ભેહું. અને ગોવાળને રોજ રાણા આપા એટલું કહે, જોજો બાપા, ઓલે લોહી પાણી એક કરીને ખેતર કર્યું, જોજો આપણું માલ એમાં ન જાય, એમાં અસર ન થાય, ધ્યાન રાખજો. રોજ આવી સલાહ દે. પણ એમાં બરોબર શ્રાવણ વદ આઠમની રાત, જન્માષ્ટમીનો ઉત્સવ, બાજુમાં એક સાધુની ઝૂંપડી, અને સાધુની ઝૂંપડીએ સાહેબ આઠમ ઉજવાણી. આ ગોવાળો અને આ ભાઈ ખેતરવાળા બે દોનો દંપતી એ પણ રાત્રના 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ કર્યો. પંજરી ખાધી, ભગવાન કૃષ્ણની આરતી રાતના 12 વાગ્યાની થઈ. અને આપણા સાધુડાયા હાથમાં રાતે રામસાગર લીધો, 1-2 ભજન ગાયા સાહેબ. ભજન હાલતા હતા. એ જીજેના ચિતડા ચડ્યા હોય જોને ચક ડોળે રે, ગુરુજી એમાં શું કરે રે જી. પરોઠિયા સુધી ભજન સાંભળે. હવે સાંભળજો, હવે વાત, હવે પ્રાણ છે વાત. ગોવાળેની રીતે આ કોઈ દી જાગવાની ટેવ નહીં. ગોવાળે પરોઠિયા આવીને હોઈ ગયા. ઓલા દોનો દંપતી ખેતરવાળા ભાઈ કોળી અને એના ઘરના, એને અલગ અલગ મેળા કરેલા રખોપું કરવા. એ મેળા ઉપર ચડીને હોઈ ગયા. પણ બન્યું એવું સાહેબ, પહરનો સમય થાય, જેને પહર માલ ચાર્યા હોય એને ખબર હોય. આપણા વાડામાં માલ હોય ને તો કારણ કે હિંગળે ડાંગળા કાઢીને માલ નીકળી જાય. આ ગોવાળ બધા હોઈ ગયેલા. અને 150-200 ભેહું સાહેબ રાણા આપાની જાપોમાં હિંગડા મારી અને ડાંગડા ઉખાડીને એમ કે ભાઈ ભેહું નીકળી ગઈ. પણ બોલા પડે બરોબર બાજરે થૂલી ચડેલી એ વખતનો દેશી બાજરો અને ગીરની ભો અને થૂલીની વાસે વાસે ભેહું એમ કહેવાય કે વાડીની વાડ ભાંગી. અને સાંભળજો, 200 ભેહું, 150-200 ભેહું. બોલાય દોનો દંપતી હોઈ ગયેલા છે. દી ઉગ્યો, જાગ્યા. પુરુષે જાય, કોળીના દીકરાએ આમ નજર કરી તો બહેના વાહ જેવું ખેતર થઈ ગયેલું છે. અને એના ઘરનાને હાથ કર્યો કે જાગો, સાંભળો છો? ઈ જાગ્યા હતા તો આ બે ધ્રુજે હા બાબા. અરે આખા વરહની મહેનતનું પાણી ફરી ગયું. બે ગળગળતી દોડ દીધી. રાણા આપા પોતાને ખાટલે બેઠા બેઠા હવારના પોરમાં હોકો પીવે છે. હવે સાંભળો વાત સાહેબ. અને ઓલા બે માણા હે દોનો દંપતી હાથ કર્યો. આપા કીધું, હાથ વયો ગયો એનો. રાડ સાંભળી ગયા રાણા આપા. અને આ બધા જોકમાં નજર કરીને એક ભેહ નો ભાડે ગોવાળને હુતેલા જોયા.
રાણુ અહીં સાહેબ એના આઈનું નામે એના ઘરેથી ચારણમાં હતા, એનું નામે રાણુમાં. એટલે હાભળ છો કે હા સાહેબ ફેરતા બેન થઈ ગયા. હા રાણા અપાના અંદરથી ધા નીકળો. હાભળ છો કે આપણી ઘરે હવે ઘોડિયું નહીં બંધાય. હું કામ આપણી બેહુયાના ખેતરની પથારી ફેરવી નાખી, આના વરહની કબાડી વહી ગઈ. પણ રાણા અપાએ હોકાની લડીનો ઘા કર્યો. આવો મારો બાપ લ્યો, આયા વૈયાઓ, મારો દીકરા વૈયાઓ આયા. સાહેબ નુકસાન થયો નીકળતા 10 ગણું દીધું. એ વખતમાં 2 કળશી બાજરો, 100 રૂપિયા રોકડા, તળીદી રોક્યા નાખ્યા. આપ જો બાપા, આપણે બધા હારે રહી પાછું હરખું ખેતર કરી નાખશો, ચિંતા ન કરતા. એ સમયમાં 100 રૂપિયા એટલે સાહેબ 100 રૂપિયા, 1.5 કળી બાજરો. ત્રીજે દિવસે શીરો બનાવ્યો, 2 માણસને જમાડ્યા કે બાપા કાંઈ કામ હોય તો કહેજો. હવે હા પડજો. વિદાય લેવા ગયા ત્યારે કોળીના દીકરાએ એટલું કીધું, આપા રાણા આપા તમે ખૂબ આપ્યો, પણ આપા મને એક વસ્તુ મને એક નથી ગમી. શું? અમે જાપે ઊભા થા, તમે મારા આઈને એમ કીધું ને કે આપણે ઘરે ઘોડિયું નહીં બંધાય, પણ આપા તમે તો 10 ગણું દીધું. એ તમે બોલ્યા ને કે આપણી ઘરે ઘોડિયું ન બંધાય, એ મને આપા ગમ્યું નહીં. અને હું કોળીનો દીકરો, હું મારી કુળદેવીને મઠમાં માનું છું. અને મેં જો મારી માને માની હોય, મેં મારી માને જાણતા અજાણતા ભજી હોય, નિર્દોષ ભાવે ભજી હોય, તો આપા સાંભળી લ્યો, તમારી ઘરે એક ઘોડિયું નહીં, તમારી ઘરે 2 ઘોડિયા બનતા હે. અને એમાં એક જોગમાયા એવી જન્મશે કે સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી જગદંબાને યાદ કરશે. એ દીકરી બીજી કોઈ નહોતી સાહેબ, એ હરાકળિયું હોનબાઈ માં હતા. ભલા આશીર્વાદ ક્યાંથી નીકળી જાય ખબર નથી રહેતી વાલા. એટલે બધાની હારે હળી મળીને રહેજો, પ્રેમથી જીવજો, અને જે બનવું છે ને એ લક્ષ્યમાં લેજો સાહેબ. ખોટી વાયડાઈ મોટરસાયકલ ઉપર ન કાઢવી, કારણ કે મોટરસાયકલ ને રોડ આપણે કાંઈ હગા થતા નથી. આંકવામાં હરદિન હરી જતા જરાય વાર લાગતી નથી. પછી પ્લાસ્ટર બાંધીને નીકળી આપણે કઈ કાં તા ભગવાનને મરી, ભગવાને કીધું તું છૂટાય છે આગજે ના, બધું આપણે કરવાનું હોય છે સાહેબ. આજ આવો રૂડો જ્યારે અવસર, અને ભાઈ મેં કીધું ને કે આજ આનંદ અત્યાર સુધી આપ બધાય મોડી રાત સુધી બેઠા, ખાસ કરીને માતાઓ બહેનો હજી બેઠા છે. તમે તો કોઈ પણ જગ્યાએ ભાવનગર સુધી પ્રોગ્રામ સાંભળવા આવી શકો, પણ આપણી માવું છે એ તો ઘરને આંગણે આવો કાર્યક્રમ હોય ને ત્યારે જ એને કાર્યક્રમ માણવાનો જે અવસર મળતો હોય છે. એટલે એખાદી વાત ઘણી દાંતે કઢાવી આપણે, આડાવડું બધું. કિશોરભાઈ 5 મિનિટ લઈ, અમારે દિગભા બાપુ બેઠા છે. વાહ દિગભા બાપુ, અમારે પાછા બપોરે 10 વાગે યુનિવર્સિટીમાં કાર્યક્રમ છે. ગઈ રાતે જામનગર પૂરો કરીને આવ્યા. હમણાં 2 દી તો પ્લેન ભાડે રાખ્યા ત્યારે માઇન્ડ મેળ આવ્યો છે. આમથી આમ ને આમ ખરેખર ફાટ્યા ફરી મારા. હા બહુ બહુ સારું છે આ ધંધો, બહુ સારો છે. પણ એ ધંધાના રૂપમાં ન હોવો જોઈએ. દિવ્યેશભાઈ મને વાત કરી, પુરુષોત્તમભાઈએ વાત કરી કે ભાઈ ઘણો સમય થયો અને કુદરતી આ તારીખ ખાલી હતી, અને નીતરા સૈતર વૈશાખ 3-5 મહિના અગાઉ હળંગ આ તારીખો લેવાઈ જતી હોય, અને એમાંય આપણો વિસ્તાર, આપણો ભાવનગર જિલ્લો, અને એની અંદર કારણ કે આપણું પાયો તો અમે ભલે ને ગમે એવડા થયા હોય, પણ પાયામાં તો આપણું ભાવનગર જિલ્લો ને. ભાવનગર જિલ્લાએ વખાણ્યા તો અમદાવાદ ગયા ને, અમદાવાદે વખાણ્યા તો પાછા મુંબઈ ગયા, મુંબઈએ વખાણ્યા તો દુબઈ ગયા, દુબઈએ વખાણ્યા તો અમેરિકા ગયા. આ પાયો આપણો ભાવનગર છે. આપણો જે કાંઈ છે ને એનું અમને ગૌરવ છે આપણા જિલ્લાના, અને એમાંય સાહેબ આપણો ગોહિલવાડા. ભારત અને આઝાદી શબ્દ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી દુનિયા ભાવનગરને યાદ કરશે. શું કામ? આઝાદીની ચળવળમાં 1800 પાદર પહેલા વહેલા આપણા ભાવેણાના મહારાજ સાહેબે આપ્યા છે સાહેબ. એટલે આપણે ગૌરવ છે આપણે. હા એમાં કાંઈ ઘટે નહીં. ભાવનગર ભાવનગર છે. હા આપણે ગાંઠિયામાં થોડું ખરું,
મારા ગાંઠિયા પણ એવા થઈ ગયા. અમારા તો કલાકારોના કુળદેવ જ ગાંઠિયા. પ્રોગ્રામ સવારમાં પૂરો કરીને જાય એટલે ગાંઠિયા સિવાય બીજું કાંઈ નહીં. અમારા કલાકારોનું ઓપરેશન કરો ને ભાઈ તો 1 ગુણ સણાનો લોટ નીકળે. બોલો મારા સવારમાં ગાંઠિયા સિવાય કાંઈ નહીં. ડુંગળી એ દૂજાણું, મરસું એ ઘી, આખી રાત ગાઈ સવારે પછી ઈના ઈ દી. તમને એમ હશે ને કે આપણા ટેસડા કરતા છે. કોઈક દી ગાડીમાં તો જોજો તૂટીયું વાળીને પીડ્યા હોય. અમને કૂતરાનો અવતાર બીજી વાર ન મળે છે. આ એક જ અવતારમાં કૂતરાનો અવતાર અમે ભોગવી લઈ. બોલો એક ભાઈ અત્તર લગાડવા આવ્યા ને, મેં કીધું અહીં ગોઠણે લગાડી ગયો. અત્તર અત્તરનું પોતું કાંઈ ગોઠણે લગાડ. મને કે એ ભાઈ અપમાન કરો માં અત્તરનું, કાનમાં પૂંભળું ન ખાય કે કાંઈ આમ પડખે આમ કરાય કાંઈ ગોઠણે. મારા ભાઈ મારી વ્યવસ્થા પ્રમાણે હું કહેતો હોઉં ને, ગોઠણે સોંપડી ગયું. અરે મને ક્યાં ગોઠણે થોડું હોય. મેં કીધું આગળ ગાડીમાં હોઈ જાય ને એટલે મારા ગોઠણ નાક પાસે જ આવી જાય. ખરેખર ધોરી આમ કૂતર્યું પીડ્યું હોય એમ પીડ્યા હોય. સાહેબ અમે જીવીએ છીએ જગત માટે, જગતને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. એટલે આમ મને મજા આવે. તમે આમ થોડાક આમ પોરામાં દાંત કાઢતા હો ને, એમાં કતરાવા વાળો દાંત કાઢી તો મને બહુ ગમે સાહેબ. પરિવર્તન કહેવાય. નકર અમુક આખી જિંદગીમાં દાંત આમ કતરાતા જ હોય. જોજો કાં બેઠો બેઠો હું શું કરતા ક્યાં નો થાય. જો એની કરતા બહેનોમાં એવું નહીં હો. બહેનોમાં હપ બહુ વળ બધા આપણે પુરુષોને. એક જગ્યાએ ઓલો બેટી બચાવો અભિયાનનો કાર્યક્રમ, દીકરી વાલનો દરિયો સબ્જેક્ટ કાર્યક્રમનો, અને હું 5-5 મિનિટે 10-10 મિનિટે પાછો બોલું, મિત્રો દીકરી વાલનો દરિયો છે. ત્યાં તો એક ઊભો છો છોકરો, મને કે બસ હો હવે દીકરી વાલનો દરિયો. મને કે હું આઠાની હરિયો સહી. અમુક તો છોકરા એવા મારા હા 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 ગજબ ગજબ હો. અને એમાં આ કેટલામાં પડ્યું? હે છઠ્ઠો. એટલે 5મું પૂરું કર્યું. છઠ્ઠામાં આવ્યો કે નાખ્યો? હે આવ્યો તો સારું. અમુકને તો સાહેબ પરાયણે નાખે નીકળો દાવ અહીંથી. એક છોકરાને સાહેબ પરિણામ હતું, પરીક્ષા પછી પરિણામ આવે ને સાહેબ, પરિણામ હતું ને ત્યાં બાપા એમ કે ગોબા ઉપાડ લો. છોકરાને ફેરવીને મારતા હતા. છોકરો એનો તળેલા નાખે, મૂકી ગયો કરે તળા. પાડોશી કૂદીને આવ્યો, હું કામ મારો છોકરાને? એ કે આવતીકાલે મારા છોકરાનું પરિણામ છે. કે પણ પરિણામ આવતીકાલે છે ને આજ હું કામ મારો? હતા કાલે હું બહાર ગામ જવાનો છું એટલે આ દાજ કાઢ લઉં એમ. ઓહો બાપાને કેટલો ભરોસો હોય છે કે આપણો ઉડ્યો જ હોય એમ. હા ખરેખર શિક્ષક છે આપણા ગુરુ છે. વિદ્યાર્થી છોકરાઓ કહું તમને, શિક્ષકને કોઈ દિવસ તમે નોકરિયાત ન માનતા હો. એ આપણા ગુરુ છે. પહેલી ગુરુ આપણી માં છે, પછી આપણો સદગુરુ છે. પ્રથમ કોઈ ગુરુ હોય તો માં, પછી આપણા ગુરુ આ શિક્ષક, પછી આપણા સદગુરુ. નિશાળમાં ભણાવે ને એ ગુરુ જ છે સાહેબ. પછી સાહેબને ખબર હોવી જોઈએ હું ગુરુ છું એમ. એક સાહેબ તો ભણાતા હુઈ ગયા. બોલો સાહેબ હુઈ ગયા, ડુપ્લિકેટ પાસ થયેલા, હાવ ડમી કાર્ડમાં આવી ગયેલા હાવ. સાહેબ હુઈ ગયા મારા, સાહેબ હુઈ ગયા. પણ અમુક જોજો, અમુક તો હુઈ જાય ને તો આમ નાખોરા એવા બોલાવે. નાખોરામાં ગેર બદલે 3 આપણે એમ થાય કે આગળ રૂમ ઊંસો થાય. અમુકના નાખોરા તો અમારી માવું સહન કરે બિચારી. એ ઘર મૂકીને જાય, ઓસરીમાં હોય ઓલો હૂતો હોય તો ઘરમાં ગુખવાટ આવતા હોય. માવું કંટાળીને આમ આખા ગમઢામાં હોવા જાય પણ ત્રણ ગેર બદલે. હવે તમે ન જોઈએ તો મને કહો. હોય જ ગામ હોય ને 1-2 તો નીકળે. સાહેબ હોઈ ગયા, નાખોરાની ઘમઘમાટી બોલાવ્યો. તો ઓલા છોકરા બેઠા બેઠા કે એ આપણા સાહેબ હોઈ ગયા. તો ઓલો બીજો કે પછી હોઈ ગયા ભણવું મચ્યું. એક છોકરો કે ભણવું મચ્યું એટલે એ પગાર હોવાનો થોડા જાય, ભણાવવાનો પગાર જાય, હોઈ જાય એમ થોડું લે. ઝઘડવાનું કીધું તો અમુક છોકરા તો તૈયાર જ બેઠા હોય. કાગળની ભૂંગળી કરી હોય, સાહેબના કાનમાં ભરાવ્યા. સાહેબ પાછું થઈને છોકરા હળું
થોડીક ઊંડી ભૂંગળી વહી ગયો અને સાહેબે જે ઝોટો માર્યો આ મારો બાપ લ્યો. દિવ્યેશભાઈ મારા બાપ મારા હું એવું થયું મેં તો નહોતું કીધું. દિવ્યેશભાઈને તાળીઓથી વધાવો કે મને પાછું મેં લાઈવ જોયું અને કાંઈ ચાલુ છે તો એમ થયું કે હું પાછો ભાવનગરથી પપ્પાને મૂકીને પાછો આવું. મેં કીધું છું અમે અહીંયા અમારી રીતે કરીશું, કાંઈ ચિંતા કરવાની હોય ને. હા, કારણ કે ઘરનો ડાયરો છે ને, એમાં કાંઈ આ ઘરનું કહેવાય ને ભાઈ. નહીંતર તો અમે કાંઈ બધે આમ ન અકારતા હોય, ગરધણી આમ જાય તમે હળુક જ હરી ગયા હોય ફક્ત. પણ આ મેં કીધું ને, આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી, આ દિલનો પ્રોગ્રામ છે. પરસોત્તમભાઈનો જન્મદિવસ હોય અને દિવ્યેશભાઈનો આગ્રહ હોય, આગ્રહ ન હોય તો અમારે આગ્રહ હોય ને સાહેબ. ના નો દિવ્યેશભાઈ મેં રમાડેલો છે સાહેબ. એટલે આજ ઘરનો પ્રોગ્રામ છે. આપણે ક્યાં પગ્યા છા? ક્યાં હવાઈને જ કરાવું છું આ બધાને. હાવ છોડ દે. હા હા ના, એક બે પ્રસંગે સારા લીધા, મજા આવી. પણ હવે સાંભળજો, સાહેબે જ્યાં સાહેબ હોઈ ગયેલા અને કાનમાં આમ આમ જ્યાં બોલે ભૂંગળી ભરાવીને સાહેબે સીધો છોકરાને પકડ્યો, સીધો હામો લીધો. સાહેબ ખીજાણો, શું કરે હું કહે હું હોઈ ગયા તા પાછા કે હું કહે કોણ સોઈ ગયો છો તમે? હોઈ ગયા તા નાકોલાની ઘમ ઘમાચી બોલતા છે પાછા. તો વળી સાહેબ ને છોકરા પકડી લીધો. તો હું કીધું ખબર? છોકરાઓ બેટા હું સોઈ નહોતો ગયો, હોઈ ગયા તા ઘઘરાચી બોલતી ચીન પાછા કે નથી હું તો કે નહીં નહીં બેટા હું સોઈ નહોતો. એ તો યોગા કર. યોગા કાંઈ નહીં, અમે રામદેવ બાબાને યોગા જોયા કે આમાં એ ખાલી એટલું છે, એટલું છે કે ગજો ન થાય. ઘણી તમને દાંત કટાવું. અને આ તમે બધા બેઠા છો ને, બધા સોમસેવકો દાદા બેઠા છો, કારણ કે તમે ઊભા પગે જે ઓલું કર્યું, એટલે આ ખાસ તમારી માટે હું સાહેબ આ મહેનત કરું છું. અને સેવા કરવી ને, હું તમને કોઈ તમારા વખાણ નથી કરતો, પણ હૃદયમાં કૃષ્ણ આવે ને પછી સેવા ચાલુ થાય. એનું કારણ કહું. પાંડવોએ દિવેશભાઈ ભગવાન કૃષ્ણ પાસે ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રસ્તાવના મૂકી કે નારાયણ કે હા એક અમને એક વિચાર આવ્યો છે. શેનો? અમે નક્કી કર્યું કે યજ્ઞ કરીએ. કૃષ્ણ કહે છે બહુ સરસ, તો કૃષ્ણ તમે શું મદદ કરશો? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે તમે યજ્ઞ કોઈ પણ કાર્ય કરશો ને તો કૃષ્ણ સ્વયંસેવક બનીને તમારી પત્રાવળી ઉપાડશે. ભલામણ આ નરુ સત્ય, મહાભારતની સત્ય ઘટનાનો પ્રસંગ. અને જ્યારે વિષ્ણુ યાગ કર્યો પાંડવોએ, ત્યારે કૃષ્ણે પત્રાવળીઓ ઉપાડી છે. છોકરાએ કીધું હોઈ ગયા હતા સાહેબ, તમે હોઈ જતા પાછા ઊંચાઈ કયો હોઈ નહોતો ગયો બેટા. યોગ ધ્યાન એ તો મારું શરીર નાખવાના બોલાવતું હતું, આત્મા તો વયો ગયો હતો. આત્મા ક્યાં ગયો હતો? એ કે બેટા એ સ્વર્ગમાં ગયો હતો, ત્યાં હું બાપાને જાતો હતો. જો ગુરુજી આરે આવું ન બોલાય. હું છે ને સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. બાળક તો બાળક હોય, વાહ વાહ આપણા સાહેબ સ્વર્ગમાં નવો અભ્યાસક્રમ લેવા ગયા હતા, ક્યાં બાચે. પણ એક છોકરો આમ હજળ થઈ ગયો, જાંબાળાનો જ હોવો જોઈએ. હા, એ છોકરાને ચોક શાબાશ ગુરુજી શાબાશ. 15 દી પછી ઈ હુઈ ગયો, છોકરો હુઈ ગયો ને સાહેબ એક ઠપાટ મારી. સુવાવસ કે ભણવા હું નહોતો જો ગુરુને ચીલે યોગ સાધના. ગુરુજીને શું કે એ તો ખોટાનો ગુરુ ખોટો સહેલો થાય ને. કે છોકરો કેટલી ઘડી છોકરા આગળ પકડી લો. સ્વર્ગમાં ક્યાં ગયો તો? લે સ્વર્ગમાં બીજે ક્યાં જાય? સ્વર્ગમાં ત્યાં હું જોયું, ત્યાં તો ઇન્દ્ર અપચરાવું ધા જઈ ચકડી જા. તે ત્યાં જઈને શું કર્યું? ઇન્દ્ર મહારાજને પૂછ્યું હું મારા સાહેબ આવે? એને શું કીધું? ખોટો છે. હવે સાહેબ બાળકો આગળ કોઈ દી ખોટું ન બોલાય. હા, પણ
એક નાનો પ્રસંગ લઈ પછી કાર્યક્રમના વિરામ ઉપર જાવું. દીકુબા 2 જ મિનિટમાં. વાહ, તમારે ફરમાઈશ છે મને ખબર છે, પણ લઈ લઉં સાહેબ. મારે તમને કહું ને, બેઠા જ છે તો પછી બેઠા છે. સવારે જેનો પ્રોગ્રામ હોય એનું જે ત્યાં પોગી જ જાય બધે. આ જામનગરથી પૂરું કરીને આવ્યો તો મેં અત્યારે આવીને કપડાં નથી બદલાવ્યા. બપોરે પહેરે એ નહીં છે, એટલે બપોરે નાહ્યો છો હું. હા, એમ કાંઈ ઓલું નહીં, પણ એમ હતું કે ત્યાં જઈને અહીંયા ફ્રેશ થવું, પણ સમય રહ્યો જ નહોતો. આમલી વસૂટ્યો ને તે ફટાકડો ફૂટ્યો ને ખબર પડી ગઈ કે ભાઈ આવી ગયા હતા. આ દૂર હતા, પણ સીધા સ્ટેજ ઉપર આવીને શાંતિથી દિવ્યેશભાઈ મને કે તાત્કાલિક તમે સ્ટેજ ઉપર, અમે સિહોર વટી ગયા છે, એટલે અમે સીધા તાત્કાલિક મેં કીધું પાછું ગીત તો એ જ ગાવાનું ને કે અહીંયા રૂપ કરતાં ગુણનું મહત્વ છે. હે, પરબની જગ્યામાં સાહેબ આવો, પધારો. હવે આ ઘરનો ડાયરો છે સાહેબ. એ તો એક જણો 3 સવારીમાં હોંડા લઈને આવતો હતો, આવા કડક અધિકારી રોડ ઉપર ઉભેલા, અને હોંડાવાળાને ઉભા રાખે કે ઉભી રાખ, બોલે નાન્યા સોટાડી દીધા. હા સાહેબ, કેમ 3 બેહાડ્યા? તો પાસવર્ડ જોઈને કે લે 100 થો ક્યારે ઉતરી ગયો. સાહેબ ને પછી ખબર પડે કે 3 નહોતા, 4 બેહાડ્યા હતા. હા, ટૂંકી વાત સાહેબ લઉં, એટલે વાત એ હાલે છે કે ગુણની જરૂર છે, અને આ દેશ સંસ્કારનો દેશ છે, આ દેશ ગુણનો દેશ છે. આપણા દેશમાં જે લગ્ન વિધિ થાય છે એવી પરદેશમાં નથી ક્યાંય. વ્યવહાર કરવાનું, પછી ઘરેણા દેવાના, હે એમાં પછી લગ્ન આવે 15 વાનાના, એ આપણે વળી તલવાર લઈને રખડવાનું, ખડીંગ ખડીંગ ખડીંગ. અમુકને તો 3 દી હળદરમાં રાખે તો 2 દી હળદર કાળી થાય, બાકી ભાઈમાં કાંઈ ફેર ન પડે. હે, કેવા આપણા રિવાજ તો જુઓ. હે, આમાં વાના કોણે ખાધેલા? વાના, વાહ, એ જૂનો લોટ જ હોય આપણો વાના ખાવાળો. હવે તો ક્યાં કોઈ વાના ખવડાવે? હે, વાના ખવડાવે સાહેબ, વાના ખાવા લઈ જાય અને ત્યાં પછી જમાડે. અને એમાં વૈશાખના લગ્ન હોય ત્યાં તો કેરી આવી ગઈ હોય, મારી જેવો મફત એક હારવાર ઓલી ધાણાની કોથળી લઈને ખડીંગ ખડીંગ હાલ્યો જાય. એટલે જમવા બેહાડે, ભાઈને રસ પૂરી આપે તો હું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો. આ તો એના લગ્ન છે એટલે અમે વાના ખવડાવીએ. અને એમાંય એને પછી ગાતા વગાડતા, ઢોલ વગાડતા વગાડતા, ગીત ગાતા ગાતા ઘર સુધી મૂકવા આવે. હાથમાં શ્રીફળ, હવા રૂપિયો મૂકે, અને હાથમાં રૂપિયો, માવડીઓએ માથે સાડીનો શેડ રાખ્યો હોય, એ બધી 4 શેડેલી દીકરીએ પકડ્યું હોય, અને આ વચ્ચે તલવાર લઈને હાલ્યો જતો હોય. વાહ, ગીત ગાચ્યો હોય બાયું. કોણે તારા નાળીએ રાસણ ગાર્યા ને, કોણે તારો પહ ભર્યો. એક જણો ફેરા ફરતો હતો ને સાહેબ, તો માંડવામાં પોલીસ ઉઠાવી ગઈ. અરે કે લઈ જાવ, અરે કે ડંકીના પાઇપ સોર્યો તો માઇન્ડ કામ આવ્યો આજ. એના લગ્ન છે એટલે નકર આ ગોતવો કેમ આને? બોલો, માંડવા વાળી ઉપાડી ગયા. આવાય વરરાજા કોક હોય. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, ફેરા એટલે આમ ખેતરપાળ આવે ને, ખેતરપાળ. હા, આ પૈણા એ બધાને ખબર હોય, વાંઢાને ન ખબર હોય. એ હું આ કરતા હશે હમણાં. એ તો જેને ખેતરપાળ આવ્યો એને ખબર હોય કે આવે 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 હો ભાઈ, સારું. અને આમ જાય છે ખેતરપાળ પાસે પગ્યા, અને ગોર બાપા બોલ્યા ઓમ શુભ લગ્ન મંડપ જય. વાહ ગોર દાદા, કીધા ભેગા ગોર દાદા આવ્યા, બહુ સરસ. શુભ લગ્ન મંડપ જય. હાથમાં કંકુ ચોખા રાખીને વરરાજાને સાંજલો કરો, એક સાંજલો વરરાજાના અંગૂઠે કરો, વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અડાડવો પડે. વિધિ કે ઘેરે બીજા 200 આલ્યો, બાકી વરરાજાના પગમાં લઈ બૂટ નહીં નીકળાય. આમાં બાપા વાયડાઈ નો કરાય, જીદ નો કરાય બાપા, વિધિ. આમાં બાપા બીજું કાંઈ ન હોય. એમાં શું થવાનું બાપા? નહીં ગોર દાદા આલ્યો બીજા 200, હું તમે 2 અડાડીએ, બાકી વરરાજાનો પગ બારો નહીં નીકળાય. ફટાકડા ફૂટશે એટલે ફૂટશે જ.
અરે ભાઈ આમાં જીદ ન હોય બાપા, વિધિ હોય, અંગૂઠો અડાડવો પડે. આપણી ધાર્મિકતા છે બાપા કે ગોરદાદા 1000 આલ્યો પણ એ મુદ્દો રહેવા જો. ગોરદાદા કે પણ છે હું કે બસ બીજું કાંઈ નથી, અમે વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને ખબર પાડવા માંગો છો. ગોરદાદા તોય નો સમજ્યા કે બાપા સોખવટ કરો. સોખવટ નહીં, અંગૂઠો જ નથી. અને એ જ વરરાજો જ્યારે તોરણ આવે સાહેબ, હે જાનુની રાહ જોવાતી હોય. જો આ પ્રસંગ હવે ક્યાં લઈ જાવ, જેણી 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 જાનુની રાહો જોવાતી હોય. હાજ પડી જાય રાતના તોરણ, હાજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, જાન ના આવી હોય, અને દિવેશભાઈ ડાયરો રાહ જોતો હોય હજી જાન કેમ નથી આવી. બાપા કોક 2 જણાને હામાં મોકલો, હજી કેમ જાન નથી આવી. એ જાન નથી આવી, ઝીણી ઝીણી વાત થાતી 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 માંડવે આપણી માવું બેઠી હોય, એને કાને જે અથડાય શબ્દ જાન નથી આવી. ત્યારે સાંભળજો, આપણી માતાઓ ગીત ગાતી થયું ત્યારે એ ગીત કેવું હતું? જાન નથી આવી એની ચિંતા ગીતમાં વ્યક્ત થતી હતી. અને કેવી વાત કે હાજ રે એ પડીને જાલો વાગી મારી લાડકડી ના વરવેલા આવજો. હાજ રે એ પડીને જાલર વાગી મારી લાડકડી ના વરવે લાવજો. એ બા એક કડી બે કડી હજી પૂરી થાય તા તો ગામને જાપે શરણાયુના સૂર વાગ્યા હોય. સાહેબ તરત ગીત બદલી જાય. ઊંચા તે ઊંચા દાદા ગઢડા રે સણાવો એથી રે ઊંચા રે ગઢના કાંગરા. એવી રીતે એક જાન આવી છે. સાંભળજો સાહેબ, આવા રૂડા ગીતના ચકોર બોલે છે. ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો ઉપર સોનેરી જાન માંડવે આવી. ટૂંકી વાત લઉં સાહેબ, મારે જે વાત કરવી છે, દિવ્યેશભાઈ બેઠા છે ને એના માટે આ પ્રસંગ લઉં છું. વરરાજો તોરણ આવ્યા. અરે સાહેબ સાંભળજો, ગીત બદલી ગયું કે પેલું પેલું મંગળિયું રે વરતાય રે પેલું પેલું. હવે ધ્યાન આપજો વાતમાં, 2 જ મિનિટ છે પણ આ બહુ ગમે છે આ પ્રસંગ, મને મોનિટર આપજો. એ પેલે મંગળ સેના રે દાન દેવાય રે પેલે મંગળ. એ પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ. એમ કરી પેલું મંગળ પૂરું થાય રે બીજું બીજું કે બીજું બીજું મંગળિયું રે વરતાય રે બીજે મંગળ કે બીજે મંગળ હોનાના દાન દેવાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે એમ કરી બીજું મંગળ પૂરું થાય.
આવ્યું ત્રીજું મંગળિયું રે વરતાય રે ત્રીજે મંગળ એ ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે ત્રીજે મંગળ સાંભળજો હજી ગાયોના દાન દેવાય હજી ત્રીજું મંગળ પૂરું નહોતું થયું એ વરરાજો બીજો કોઈ નહોતી વંશરાજ સોલંકી હતો વરરાજો અને કહેવા ગયો હજી ત્રીજું મંગળ પૂરું નહોતું થયું ત્યાં ચારણ જગદંબાએ આવીને એટલું કીધું સાહેબો પણ પોખાણને પરણવા તણી અરે રે હવે રાણા રમત્યું મેં પણ ધરને ખાડા નાખે અરે રે મારી વેગણ કારણ વાચરા આવો આઈમાં હું કયો છો મસરાજ દુશ્મનો મારી ગાયો લઈ ગયા છે અને ઇતિહાસ તો એવો છે સાહેબ ગાયું વાળીને વંશરાજ સોલંકી ભાઈ પાછા આવ્યા અને પાછા ચોરીએ ચડ્યા છે અને ચારણ જગદંબાઈ આવીને એટલું કીધું વંશરાજ પરણવાના બહુ અર્થા છે બાપ માં શું કહો છો તમે કે નહીં તને પરણવાના બહુ અર્થા પણ માં હું ગાવું પાછી વાળીને વહી આવ્યો છું મને દુશ્મનોએ ગાયું આપી દીધી મેં ઉતાવળમાં આવ્યો વંશરાજ તો પણ ધણ આવ્યું ધણ હે અરે રે મોનું ખાડું ના ગોય ખાખ રે પણ જેને દુધારીએ એ દીવા બળે અરે રે મારી વેગણ નો આવી વાચરા બાપ મારી વેગણ નથી આવી અને ત્રીજી વાર વરમાળા તોડી અને સાહેબ પછી જે વંશરાજ સોલંકી જે ધીંગાણે ચડ્યા છે પડતા તો વરતાણો કાય હિંદ મહાકાર રે વેગણ નો વાલું વરતાણો કાય હિંદ મહાકાર રે વેગડ નો મારું એવો તળિયો ને ધીંગાણે વીરો વાસરો એવો તળિયો ને ધીંગાણે વીરો વાસરો એ બાત સાહેબ ત્રીજા મંગળે વરમાળા એના અર્ધાંગનાના હાથમાં આપી હજી સાંભળજો પૂરું પાણી ગ્રહણ નહોતું થયું પણ તેથી માંડવામાં શું કીધું હતું ખબર લ્યો હું હવે ગાયોની વારે જાઉં છું જીવતો હરાઈશ તો પાછો આવી અને મંગળ પૂરું કરી નહીતર હું સ્વર્ગની શેરીએ તમારી રાહ જોઈને ઉભો છું હવે મળશું હરગમાં પણ સામે જવાબ કેવો આવ્યો તો ખબર પણ મરજો મારજો અરે રે તમે પીઠ ન દેજો લગા એ વસરાજ સોલંકી કા મરજો કા મારજો પીઠ ન દેજો લગા પણ ઓલી સાહેલી મેણા બોલશે અરે રે આ છે કાયર કંથની ના તાતો વરતાણો કાય હિદ મહાકાર રે વેગળ નો વારું એવો તળિયો ને ધીંગાણે વીરો
વાસરો એ એવો ઘડિયો ને ધીંગાણે વીરો વાસરો એ એવો ઘડિયો ને ધીંગાણે વીરો વાસરો એવા કઈક રે વેરીને રાણે વેરિયા એવા કઈક રે વેરીને રાણે વેરિયા એવા કઈક રે વેરીને રાણે વેરિયા સાહેબ ઇતિહાસ એવું કહે છે દીવથી જાન આવેલી અને હાલનું કથપર કુંદનપુર નગરી ત્યાં આવેલી જાન અને હાલનું જે આપણું અત્યારે ડુંડાસ એ ધીંગાણું કરતા કરતા ઠેઠ ડુંડાસ પહોંચે અને કોઈ પાપિયાએ દગાખોરે વંશરાજ સોલંકી ઉપર પાછળથી ઘા કર્યો અને મસ્તક ત્યાં પડ્યું અને પછી સાહેબ ત્યાંથી ધડ લડતું લડતું આજની તારીખે અમારા મવાના શાક માર્કેટ પાસે જ્યાં અંદર આવો ને મવાની અંદર ત્યાં વંશરાજ સોલંકીના ધડનું એમ કહેવાય કે ત્યાં ખાંભી છે ક્યાં ડુંડાસ અને ક્યાં તમને કહો એનો હાથ તો બાપુ ડાઠા પડ્યો છે એ કેટલા વિસ્તારમાં એમ કહેવાય કે એ કેટલું યુદ્ધ કર્યું છે હે એવા કઈક રે વેરીને રાણે વેરિયા તે દિવર તાણો કાંઈ હિંદમાં હાહાકાર રે વેગણનો વારું એ એવો ચડિયો ને ધીગાણે વીરો વાસરો એ એવો ચડિયો ને ધીગાણે વીરો વાસરો એ એવો ચડિયો ને ધીગાણે વીરો વસરાજ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ કે એવી તમારી શક્તિ અમારા પરસોત્તમભાઈને આપજો એવી શક્તિ અમારા દિવ્યેશને આપજો અને જે દુખિયાનો બેલી થઈને બેઠા છે પરસોત્તમભાઈ વર્ષોથી ઓળખું કહું ને હું જાહેરમાં બોલ્યો હતો સાહેબ રાજભા ગઢવી એના સાક્ષી છે એક કાર્યક્રમમાં રાજભા ગઢવી એવું બોલ્યા અને ત્યારે ચૂંટણી ચાલુ હતી સાહેબ રાજભા બોલ્યા ત્યારે મેં સાલુમાં કીધું હું કોઈ એવા છે વૈયાવો અમારા આ ઘોઘા સીટ ભાવનગર સીટમાં પરસોત્તમભાઈ સોલંકી કોઈ દી સાહેબ એ બીજાને જીતાડવા જાય એ માણસ અને એને ભરોસો છે કે મેં કોઈનું ખરાબ નથી કર્યું અને મારે આંગણેથી કોઈ માણસ રોતો રોતો આવ્યો છે ને હસતો હસતો ગયો છે સાહેબ વર્ષોનો હું સાક્ષી છું કોઈ આવ્યું હોય ને આમ આમ રોવા મળે ને કોઈ મોટી ઉંમરના મા હોય દિવ્યેશભાઈ હું બેસતો ત્યારે બંગલે ખૂબ તો આવીને રોવા મળે ને ભાઈ અમને આ તકલીફ ભાઈ રોવા મળે હામાં બસ કોકનું આહું પોતાની આંખમાં લઈ શકે ને એ કોકનું દર્દ પોતાની પાસે લઈ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આજે એના જન્મ દિવસે ફરી વાર માં જગદંબા માં મોગલને માં ભગવતી ચામુંડાને માં ભગવતી ખોડિયારને અને ભગવાન દ્વારકાધીશને અને વાસરા દાદાને પ્રાર્થના કરીને કહીએ કે આ 63 છે અમે 93મા વર્ષનું અને 103 વર્ષની અમે જન્મદિવસ એના ઉજવીએ એવી ભગવતી અમને શક્તિ અને એની એવી તંદુરસ્તી આપજે એવી પ્રાર્થના સાથે આપ લોકોએ અમારો ખરેખર પ્રોગ્રામ તો પૂરો જ હતો ક્યારનો તે 2 ને 11 મિનિટ આપણે પૂરો કરવાનો હતો 2 ને 11 મિનિટ એને બદલે ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી 3:30 થયા આમ જો તમે સપનામાં આવો ને તો અમારે હોવાની તૈયારી આમ હુઈ જ રહેવાની તૈયારી છે એમ તમે બેઠા રહ્યો ને તો અમને પ્રોગ્રામ પૂરો કરવાની અમારે કાંઈ છે જ નહીં અમે તમારા ભૂખ્યા હોઈએ આ ઓડિયન્સ છે ને જનતા જનાર્દન એ અમારો ઈશ્વર છે હા સમજાય જો અમે ભગવાનને માનું જ છું ભગવાન નથી માનતો એમ નહીં પણ ભગવાનને ક્યારેક દાંત કાઢે મૂર્તિ હા દ્વારકા વાળા દાંત કાઢ્યા છે ક્યારેક કંઈક આવ્યા બટાય પણ કાંઈ બહુ બોલે નહીં પણ તમે જેટલા દાંત કાઢો છો બધા દરેકના આત્મામાં ઈશ્વર
અને એ સ્વરને હિસાબે આવેલી સ્વર નીકળે છે, ઈશ્વર. બરાબર. આપણે આ કોરોનામાં બસી જાય એટલે કે જેવી તે વાત કહેવાય, એ કેમ નીકળી ગયા આપણે. ઘણા તો બીકમાં મરી ગયા મારા. ખાલી રિપોર્ટ ડોક્ટર કહે ને કે તમારે તો કોરોના છે, મને એટલું બોલો રોના ન્યાજીને બોલ્યા બોલો. અને ખરેખર અડધાને તો દિવ્યેશભાઈ એની હારે રહેવા વાળા માર નાખ્યા. હારે જે દર્દીની હારે ગયા હોય ને એ ઓલા ડોક્ટર ઓક્સિજન મેળવીને જાય ને તો એની રીતે વધારી દે. ઘી છે તારું બાપ, તો ઓલો બાપો તાકે જો દાદા હલવા નથી મળ્યા, ઝટકે સડી ગયો. આ એમાં આપણે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે. કહેવાનો મતલબ એ જેવી તે પરિસ્થિતિમાંથી નથી નીકળ્યા. ઈશ્વરને કહે કે આવી પરિસ્થિતિ ક્યારેય ના આવે. અભિમાન ઉતારી નાખ્યું આપણું. અને પરમાત્મા આપણને આ પવન આપે છે, આ ઓક્સિજન આપે છે, એના ખરા અર્થમાં શું કિંમત એ તેદી સમજાણી કે ઓક્સિજનનો બાટલો તેદી કેટલાનો થતો હતો ભલા મને. બસ એવા 5 વૃક્ષો વાવજો. હું તો એટલું કહું કે તમારે કાયમ યાદી રહી જાય. અને આ યુવાનો, એમાંય કોળી સેનાના જે યુવાનો જે છો, કાંઈ પણ તમારા પોતાનો જન્મદિવસ હોય, ભાઈનો જન્મદિવસ હોય, તો એવા દિવસોમાં એ યાદી રહી જાય કે આ એટલામાં જન્મદિવસે મેં અહીંયા 50 વૃક્ષ વાવ્યા હતા, મેં 50 છોડ ઉછેર્યા હતા. એ આપણે નહીં હોય ને તેથી ગામ યાદી કરશે કે આ ઝાડ તો આના રોપેલા છે. કારણ કે એ આપણે જેટલું ઓક્સિજન લઈએ છીએ એટલું કાંઈક કોકને દેતા જાય, વ્યસનમાંથી મુક્ત થાય. પગે લાગીને કહું યુવાનો, હું રોડ ઉપર રખડું છું, ફરું છું, જોઉં છું, એક નાનો એવો નશો, નાની એવી અવળાઈ, નાની એવી વાયડાઈ, મોબાઈલને ઓળીમાં લઈને આમ કાવું મારવા જાય તો સામે જોટામાં આવી જાય. મેં 20, 22, 25 વર્ષના યુવાનોને એક નાની એવી મોટરસાઇકલની પોતાની વાયડાઈથી મેં હાઈવે ઉપર અકસ્માત થતા જોયા છે. લોહી કૂતરા ચાટતા હોય છે. પણ એ કરતા કોઈ દી વિચાર્યું કે 25 વર્ષના દીકરાની લાશ ઘેરે જાય તો માની શું પરિસ્થિતિ થાય? માવતરે કેટલા તમારા આપણા માટે સપના જોયા હોય. તો પગે લાગીને કહું, વ્યસનથી દૂર રહો, ખોટી એન્ટ્રી નહીં, જે બનવું છે એ લક્ષ્ય બનાવો. આવા યુવાનોને સપોર્ટ દેતા તમારી જેવા યુવાનોની જરૂર છે. ભલા માણા, હા જરૂર છે. દિવ્યેશભાઈની હારે રહેનારો કેવો હોય? તક આવો માણસ હોય, એને ઉજળા કરી દેખાડવા એ આપણી જવાબદારી છે. આ ભલામણ નથી કરતો, હકથી કહું છું, કરવું જોઈએ આપણે એ રીતે સાહેબ. હે ખોટે ખોટા હાવામાં ઘૂમ ઘૂમ કરતા કરતા ડફ દે નીકળ્યું થાય. હે લોહી જ રેડવું છે ને. હવે આ પોલીસમાં ભરતી થઈ જાઓ, મિલિટરીમાં ભરતી થઈ જાઓ, તમારું એક લોહીનું ટીપું તિરંગાને ઉજળું કરીને દેખાડી દેશે ભલામાને. હે આ કોરોનામાં પોલીસે જેમ તેમ સેવા કરી. અને મને તો એ જ નથી સમજાતું, હેલ્મેટ પહેરવાય પોલીસને કહેવું પડે કે હેલ્મેટ પહેરીને હવે જીવવું આપણે ને એને બળ કરવું પડે. આપણે બહાર ન નીકળીએ હાટું પોલીસ કોરોનામાં પોતાના ઘર બહાર મૂકીને ભયની સામે સાહેબ બહાર જગતમાં ઉભા રહ્યા છે. આ જેવી તેવી પરિસ્થિતિ થઈ. એક જણાને મેં ફોન કર્યો, એક વાયડી આઈટમ હતી ને દિવ્યેશભાઈ, એ કોઈ ઘીરે હોય જ નહીં, ઘૂમ જ આટા મારતા. મેં ફોન કર્યો કે નીકળો કે નહીં બહાર? નહીં હો માયાભાઈ, લોકડાઉન છે ને. ગોપાલ નીકળતા હો તો મને કે બહાર નીકળીએ તો મોર બોલે, એની કરતાં ઘરની કોયલને ન સાંભળીએ. હા પોલીસે જે મોર બોલાવ્યા છે સાહેબ, ખરેખર જરૂરી હતું. મારા બાપ, તમને પોલીસને મારા લાખ લાખ પ્રણામ. હું ઘણીવાર જાહેરમાં બોલ્યો છું કે જગત માટે માયો આયર સેલિબ્રિટી હોઈ શકે, પણ મારી સેલિબ્રિટી કોઈ હોય તો કોઈ આવા સમાજ સેવક, કોઈ પોલીસ, કોઈ મિલિટરી, એ અમારા માટે સેલિબ્રિટી છે ભલામણ જગત હાટું. પણ આ સંસ્કાર બધા ક્યાંથી મળે છે? માના કોઠામાંથી,